નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેની YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજથી આપણે ઇંગ્લિશ ગ્રામરના બરાબર છે જે 120 સોના જેવા નિયમો છે બરાબર એની સિરીઝ છે એ ચાલુ કરી રહ્યા છીએ અને આજે આપણે એ 120 નિયમો છે એમાંથી રૂલ નંબર 1 એટલે કે પહેલો નિયમ શીખવાના છીએ. મિત્રો, વિડિયો છે એ અંત સુધી જોજો અને એક વચન આપું છું કે આ સિરીઝ કમ્પ્લીટ જોયા પછી તમે ઇંગ્લિશની અંદર એકા બની જશો. બરાબર છે મિત્રો? તો જોજો અહીં પહેલો નિયમ શું કહે છે તો કે 120 જે ગોલ્ડન રૂલ્સ છે એનો પહેલો નિયમ એવું કહે છે મિત્રો કે જો કર્તા છે એ he she it બરાબર છે હોય, જો કર્તા છે he she it હોય એટલે કે સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો એની સાથે બરાબર જે વર્બ આવશે એ પણ સિંગ્યુલર આવશે. એટલે કે he she it કરતા હોય તો એની સાથે જે વર્બ આવશે એ કેવું આવશે? s અથવા es વાળા રૂપવાળું આવશે. બીજી વસ્તુ કે જો સિંગ્યુલર સબ્જેક્ટ હોય તો તેની સાથે જે હેલ્પિંગ વર્બ અથવા તો ટુ બી ના રૂપ આવશે એ પણ શું આવશે તો કે સિંગ્યુલર જ આવશે. બરાબર છે? એટલે કે he she it હોય તો એની સાથે has જ લાગે, બરાબર છે, એની સાથે was જ લાગે અને એની સાથે is જ લાગે. બરાબર છે મિત્રો? એના પછી બીજું કે જો કર્તા તરીકે I, we, you કે they હોય, બરાબર છે, એટલે કે કેવા તો કે પ્લુરલ સબ્જેક્ટ હોય તો એની સાથે બરાબર જે વર્બ લાગશે કે એની સાથે જે હેલ્પિંગ વર્બ લાગશે એ પણ પ્લુરલ જ હશે. ક્લિયર છે મિત્રો? ટૂંકમાં જો I, we, you, they તો એની સાથે શું લાગશે? V1 લાગશે. બરાબર છે? બીજું કે I, we, you, they હોય તો એની સાથે શું લાગશે? have લાગશે. બરાબર છે? હવે આમાં were લખ્યું છે બરાબર, I સાથે was લાગે છે, આને બાદ કરી નાખીએ તો બીજા ટૂંકમાં જે આપણા કર્તા છે એની સાથે વર લાગશે અને આર લાગશે. ક્લિયર છે મિત્રો? હવે અહીં ભૂતકાળ ભૂલી જાઓ, તમારે અહીં આ નિયમ છે એ યાદ રાખવાનો છે. બરાબર છે મિત્રો? તો ક્લિયર છે કે જો સિંગ્યુલર સબ્જેક્ટ હશે તો તેની સાથે જે વર્બ લાગશે કે હેલ્પિંગ વર્બ લાગશે એ પણ સિંગ્યુલર લાગશે. બરાબર છે? અને જો પ્લુરલ સબ્જેક્ટ હશે તો એની સાથે જે વર્બ કે હેલ્પિંગ વર્બ લાગશે એ પણ પ્લુરલ જ લાગશે. બરાબર છે? હવે આપણે એને એક્ઝામ્પલ ની મદદથી સમજીએ. જોજે મિત્રો, એક્ઝામ્પલ નંબર 1 શું છે કે રાઘવ પ્લે ફૂટબોલ ડેઈલી. રાઘવ દરરોજ છે એ ક્રિકેટ રમે છે. અહીં રાઘવ છે એ શું છે મિત્રો તો કે સબ્જેક્ટ છે. હવે આ સબ્જેક્ટ છે એ સિંગ્યુલર છે કે પ્લુરલ? બરાબર છે? તો કે રાઘવ છે એ શેમાં આવે મિત્રો? he માં આવે. તો he સાથે તો આપણે વર્બ કેવું લગાડવું પડે મિત્રો? તો કે V5 એટલે કે s અથવા es વાળું. તો અહીં પ્લે નો આવે મિત્રો, અહીં શું આવે મિત્રો? પ્લેસ આવે. ક્લિયર છે મિત્રો? મિત્રો જોવો જોઈએ આ રૂલ ઉપરથી બરાબર કોમ્પિટિટિવ એક્ઝામ્સ ની અંદર એટલે કે સ્પર્ધાત્મક પરીક્ષાઓની અંદર બરાબર ઘણા બધા પ્રશ્નો પૂછાય છે. બરાબર છે? અને સ્પોકન ઇંગ્લિશ તમારે સારી રીતે ઇંગ્લિશ બોલવા માટે પણ આ રૂલ છે એ આવડવા જરૂરી છે. ઉદાહરણ નંબર 2 કે many students has failed to qualify this year RRB clerk exam. હવે અહીં કરતા જોવો જોઈએ મિત્રો કે many student ઘણા બધા વિદ્યાર્થીઓ, બરાબર, આ જે સબ્જેક્ટ છે એ કેવો છે મિત્રો તો કે પ્લુરલ છે. તો પ્લુરલ હોય સબ્જેક્ટ તો અહીંયા has નો આવે મિત્રો. તો has નો આવે, શું આવે મિત્રો તો કે have આવે. બરાબર છે મિત્રો? શું આવશે તો કે have આવશે. બરાબર છે? આ વર્ષની આરઆરબી ક્લર્કની જે એક્ઝામ હતી બરાબર છે એમાં ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ ફેલ થયા છે. બરાબર છે? એના પછીનું ઉદાહરણ જોઈએ મિત્રો કે માય બ્રધર હેવ 2 ન્યુ કાર્સ. બરાબર? મારા ભાઈ પાસે 2 નવી ગાડીઓ છે. બરાબર છે? તો માય બ્રધર છે એ સિંગ્યુલર છે કે પ્લુરલ સબ્જેક્ટ છે? બરાબર? તો મિત્રો આ સિંગ્યુલર સબ્જેક્ટ છે. તો સિંગ્યુલર સબ્જેક્ટમાં પ્લુરલ હેલ્પિંગ વર્બ નું આવે. કેવું આવે? સિંગ્યુલર હેલ્પિંગ વર્બ આવે. એટલે કે અહીંયા શું આવે મિત્રો? has આવે. માય બ્રધર હેઝ 2 ન્યુ કાર્સ. ક્લિયર છે મિત્રો? એના પછીનું ચોથું જે સેન્ટેન્સ છે કે they buys apples today. તેઓએ આજે સફરજન ખરીદ્યા છે. બરાબર છે? તો મિત્રો અહીં જોવો જોઈએ they છે બરાબર એ પ્લુરલ સબ્જેક્ટ છે. બરાબર? તો પ્લુરલ સબ્જેક્ટ હોય તો એની સાથે શું આવે? V1 આવે. બરાબર છે? V5 નો આવે. એટલા માટે અહીં by નો આવે. બરાબર? અહીંયા સોરી buys નો આવે. અહીંયા શું આવશે મિત્રો? only by આવશે. ક્લિયર છે મિત્રો? તો આ હતો આપણો 120 જે ગોલ્ડન રૂલ્સ છે એમાંનો પહેલો નિયમ. બરાબર છે? હજી એક વખત આનું રિવિઝન તમને કરાવી દઉં કે જો કર્તા આપણો સિંગ્યુલર હોય એટલે કે સિંગ્યુલર સબ્જેક્ટ હોય, બરાબર છે, તો
એની સાથે હંમેશા જે વર્બ લાગશે, બરાબર છે, વર્તમાન કાળની વાત. હવે હું તમને કાળ પણ સમજાવી દઉં, બરાબર છે. વર્તમાન કાળની અંદર V5 એટલે કે s અથવા es વાળું રૂપ જ લાગશે, બરાબર છે. અને જો he it હોય તો એની સાથે has લાગશે, બરાબર છે. ભૂતકાળની વાત હોય તો was લાગશે, બરાબર છે. અને ખાલી એવું કેવું હોય કે તે વિદ્યાર્થી છે તો he is, she is, બરાબર છે. it is તો અહીંયા is લાગશે. is છે એ વર્તમાન કાળનું રૂપ છે. ક્લિયર છે મિત્રો? હવે જો આપણો સબ્જેક્ટ છે, બરાબર છે, એ પ્લુરલ હોય, બરાબર, તો એની સાથે જે વર્બ અને હેલ્પિંગ વર્બ લાગશે એ પણ કેવા લાગશે? પ્લુરલ જ લાગશે. ક્લિયર છે મિત્રો? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. તો આ હતો આપણો પહેલો નિયમ. તો મિત્રો આશા રાખું છું કે તમને આ વિડિયો છે એ ગમ્યો હશે અને તમને આ વિડિયો છે એ ડગલે ને પગલે કામ આવશે, બરાબર છે. તો મિત્રો જલ્દી જ મળીશું આપણે, આ જલ્દીની કાલે જ મળીશું આપણે, બરાબર છે, ગોલ્ડન રૂલ નંબર 2 ની સાથે, બરાબર છે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.